સુરત શહેરમાં નકલી અધિકારીઓનો રાફડો ફાટ્યો છે. એક પછી એક ડુપ્લિકેટ અધિકારીઓ પકડાઈ રહ્યા છે. સરથાણા પોલીસે હવે નકલી એસએમસી કર્મચારી ઝડપી પાડ્યો છે. પોતાને વકીલ ગણાવતો રોહનગીરી ગોસ્વામી નામનો શખ્સ એસએમસી કર્મચારી ન હોવા છતાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના લાયસન્સ કાઢી આપતો હતો. આ કામ માટે તેણે 2 મહિલાઓને પણ પગાર ઉપર રાખી હતી. છેલ્લા 1 વર્ષમાં 350થી વધુ એફએસએસઆઈના બોગસ લાયસન્સ કાઢી આપ્યા હતા. આ લાયસન્સના 2600 રૂપિયાથી વધુ પડાવતો હતો. આમ 9,10,000 રૂપિયા ખિસ્સામાંથી ભરી લીધા હતા. હાલ તો આ મામલે સરથાણા પોલીસે 2 મહિલા સહિત 3 આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. શહેરના જુદા જુદા વિસ્તારમાં તો આવા લેભાગુ તત્વો સક્રિય છે, પણ ખાસ કરીને સરથાણા વિસ્તારમાં ટોળકી વધુ સક્રિય હતી. સરથાણા પોલીસ મથક હેઠળ આવતા વિસ્તારમાં મોટા પ્રમાણમાં ખાણીપીણીની દુકાનો ધમધમે છે. આવી દુકાનોના સંપર્ક કરી દુકાનદારોને વિવિધ પ્રકારે વાતોમાં ભરમાવીને એફએસએસઆઈનું બોગસ લાયસન્સ થોડીક મિનિટોમાં પકડાવી દેવાય છે. આના માટે ₹100 ઓનલાઈન ફી અને ₹2680 વિવિધ ચાર્જના નામે વસૂલતો હતો. એની રસીદો પણ આપતો હતો. આ લેભાગુ ટોળકીના અનેક લોકો ભોગ બન્યા હતા. આ મામલે હાલ સરથાણા પોલીસ વધુ તપાસ કરી રહી છે.